જ્યારે પણ મેં વિડીયો કે ફોટોઝ શૂટ કરવાની હોય ને ત્યારે મને એક જ પ્રોબ્લેમ થાય કે ફોટો માટે પોઝ જ નહીં યાદ આવે એન્ડ વિડીયો માટે ક્લિપ જ નહીં યાદ આવે. એન્ડ આજે તો મસ્ત પાઉંભાજી બનાવી કાઢી. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, કેમ છો? તો સવારે 4 વાગતા કરીને મેં બેઠી ગઈ અસાઇનમેન્ટ લખવા માટે. એન્ડ પાછળ જોયું તો આજે તો ખબર નહીં આ સાપ હું કે કાઢ્યું કે હું કહેવાય તેની ખબર જ્યાં તે આવી ગયું હતું. પછી મને ઘરે કંટાળો આવતો હતો તો મેં વિચાર્યું ચાલ થોડો ફોટોશૂટ કરવા માટે જોયો તો મેં રેડી થઈ ગઈ અને પછી ભાઈ જોડે અમે આવી ગયા વસરાઈ ફોટોશૂટ કરવા માટે. ફોટોશૂટ કરવાનો હોય કે વિડીયો લેવાનો હોય એક જ પ્રોબ્લેમ થાય કે ક્લિપ નહીં યાદ આવે ને ફોટો માટે પોઝ જ યાદ આવે. એટલું કન્ફ્યુઝ થઈ જાય કે કઈ રીતે લે એમ. પછી અમે લોકો ફોટોશૂટ બતાવી દીધો અને પછી ફ્રેન્ડને બાય બાય કહી દીધા અને પછી અમે આવી ગયા ઘરે. ઘરે આવીને ચા નાસ્તો કરી લીધો તો મમ્મી કહે કે આજે જમવાનું તું જ બનાવી દે, મને કંટાળો આવતો છે. તો મેં બેસી ગઈ શાકભાજી સમારવા માટે એ બધું સમારી દીધું અને પછી બધી શાકભાજી બફાવા માટે મૂકી દીધી કારણ કે મેં બનાવી હતી પાઉંભાજી. એ બધું બફાઈ ગયું પછી મેં મસ્ત બનાવી કાઢી પાઉંભાજી. તો મળીએ બીજા વિડીયોમાં, ફોલો કરતા જજો. થેન્ક યુ, બાય બાય.